शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तो पंचदशीनो 7मो अध्याय चाली रह्यो छे तृप्तिदीप प्रकरण। बृहदारण्यक उपनिषद में एक मंत्र आवे छे, आत्मानं चेद विजानीयात् अयमस्मीति पुरुषः किमिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत्। आत्मानं चेद विजानीयात्, मनुष्य जरा आत्मा ने जाणी ले छे, अयमस्मी आत्मा ब्रह्म छे, आत्मा तो हूँ ब्रह्म छू, ए रीते जरा आत्मा ने जाणी ले छे। किमिच्छन् कस्य कामाय शरीरम अनुसंज्वरेत्। किमिच्छन् तो आ मनुष्य सर्व इच्छाओं मुक्त थई जाय छे। कस्य कामाय एने कारण के हवे कामनानो कोई विषय रहतो नथी, એટલે ઈચ્છા કરનાર પણ કોઈ રહેતો નથી અને ઈચ્છા અર્થાત કામનાનો વિષય પણ રહેતો નથી, જેણે આત્માને બરોબર જાણ્યો છે। શરીરમ અનુસંજરે કિમિચ્છન, શા માટે શરીરની પાછળ પોતે સંતપ્ત થાય, અર્થાત એના જીવનમાં કોઈ પ્રકારનો શોક કે સંતાપ રહેતો નથી, એવું આ બૃહદારણ્યકના ઉપનિષદના મંત્રમાં કહેવામાં આવ્યું। જે મંત્ર આ 7મા પ્રકરણમાં પહેલો જ મંત્ર છે, આત્માનં ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત। એટલે બે વસ્તુ કહેવામાં આવે, એક તો આત્માનું અપરોક્ષ જ્ઞાન કે આત્મા તો હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અનંત છું, આ પ્રકારનું જ્ઞાન। અને આ પ્રકારનું જ્ઞાન હોવાને કારણે હું બ્રહ્મ છું અર્થાત સર્વનો આત્મા છું, હું જ સર્વ છું। એટલે હુંથી અન્ય જયારે કંઈ પણ ન બચતું હોય ત્યાર પછી કોઈ ઈચ્છાનો વિષય પણ રહેતો નથી। કઈ વસ્તુ મારી ઈચ્છાનો વિષય બની શકે જે મારાથી ભિન્ન છે? હું પોતે તો ક્યારે મારી ઈચ્છાનો વિષય ન બની શકું। મારી ઈચ્છાનો વિષય હંમેશા મારા કરતા કંઈક ભિન્ન હોવો જોઈએ। તો જ્યાં સુધી હું મારી જાતને જગત કરતા, અન્ય મનુષ્યો કરતા, પદાર્થો કરતા જુદો જાણું છું, ત્યાં સુધી બીજી વસ્તુઓ મારી ઈચ્છાનો વિષય બની છે, કારણ કે મારાથી ભિન્ન છે। આમ જગત મારાથી ભિન્ન છે એ વાસ્તવમાં ભ્રમ છે, કોઈ સત્ય તો નથી, પરંતુ જ્યાં સુધી આ પ્રકારનો ભ્રમ છે કે આ જગત મારાથી ભિન્ન છે, હું જગતથી ભિન્ન છું, અલ્પ છું, અધૂરો છું, મર્યાદિત છું, ત્યાં સુધી આ અલ્પતામાંથી, મર્યાદામાંથી મુક્ત થવાની ઈચ્છા સ્વાભાવિક રીતે હોય। આમ અજ્ઞાનમાંથી જન્મે છે ઈચ્છા, અજ્ઞાનમાંથી આત્માના અજ્ઞાનમાં જન્મે છે અલ્પતાની, મર્યાદાની લાગણી, એમાં જન્મે ઈચ્છા, અલ્પતામાંથી મુક્ત થવાની ઈચ્છા। અને પછી જગતનો જે કોઈ વિષય મને આ મર્યાદાની લાગણીમાંથી, દુઃખમાંથી, શોકમાંથી મુક્ત કરે એ પ્રકારની સંભાવના જણાય, એવો વિષય મારા ઈચ્છાનો વિષય બને। આમ અજ્ઞાની મનુષ્યમાં ઈચ્છા હોવાની જ, કારણ કે એ દુઃખી છે। અજ્ઞાન મારામાં એક અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે, એ દુઃખ અને શોક ઉત્પન્ન કરે। આમ અજ્ઞાનને કારણે મનુષ્ય દુઃખી છે, શોકગ્રસ્ત છે, વિષાદગ્રસ્ત છે। અને તેથી આ શોકમાંથી, વિષાદમાંથી મુક્ત થવા માટે સ્વાભાવિક ઈચ્છા જન્મે, અને તેથી જગતના વિષયો પ્રત્યેની ઈચ્છા છે।
તો ઉપનિષદ કહે છે કે આત્માનું જરા વાસ્તવ આ તો ભ્રમ છે. હું જગત કરતા ભિન્ન છું, હું દુઃખી છું, હું અલ્પ છું, મર્યાદિત છું, મર્ત્ય છું, અજ્ઞાની છું, આ બધું તો ભ્રમ છે. વાસ્તવમાં હું અર્થાત આત્મા બ્રહ્મ છે. બ્રહ્મ અર્થાત જે સર્વવ્યાપી છે, સર્વનો આત્મા છે, સર્વ છે. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય કે હું સર્વનો હું જ સર્વ છું, અને ત્યારે હું અર્થાત આત્મા કરતા ભિન્ન કોઈ વસ્તુ રહેતી નથી. વસ્તુ ભિન્ન હોય તો મને મર્યાદિત કરે, પણ ભિન્ન ન હોવાને કારણે કોઈ વસ્તુ મને મર્યાદિત કરનારી નથી. ના હું અનંત છું, અમર્યાદિત છું, પૂર્ણ છું. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે મનુષ્ય સર્વ દુઃખમાંથી શોકમાંથી મુક્ત થઈ જાય. એનો કોઈ પ્રકારની ઈચ્છા રહે નહીં, ઈચ્છા કરનારો જ ના રહે, અને જેની ઈચ્છા થઈ શકે એવો કોઈ વિષય પણ ના રહે. એ હોવાને કારણે મનુષ્ય સર્વ સંતાપમાંથી મુક્ત થઈ જાય, અને આત્માનો જે સ્વાભાવિક આનંદ છે, પૂર્ણતા છે, એની તૃપ્તિમાં નિષ્ઠ બને. આ મનુષ્ય જેને આપણે જ્ઞાની પુરુષ કહીએ, જીવનમુક્ત કહીએ, એ આત્માની તૃપ્તિનો અનુભવ કરે છે. એની તૃપ્તિ કેવા પ્રકારની છે? તો આ રીતે જીવનમુક્ત પુરુષની તૃપ્તિ કયા પ્રકારની છે એને પ્રકાશિત કરનારું આ પ્રકરણ છે. આ 7મું પ્રકરણ છે પંચદશીનું. એ જ્ઞાની મહાપુરુષ જે પ્રકારની પૂર્ણતા તૃપ્તિ અનુભવી રહ્યો છે, એ તૃપ્તિ કેવા પ્રકારની છે એને પ્રકાશિત કરનારું આ પ્રકરણ છે. માટે એને તૃપ્તિ દીપ પ્રકરણ કહેવામાં આવે છે. તૃપ્તિ દીપ, દીપ એટલે દીવો, દીવો જેવી રીતે વસ્તુને પ્રકાશિત કરે તેમ આ પ્રકરણ મહાપુરુષની તૃપ્તિને પ્રકાશિત કરતું હોવાને કારણે એને તૃપ્તિ દીપ પ્રકરણ એવું કહેવામાં આવે છે. તો આ એક જ શ્લોકની વિસ્તારની વ્યાખ્યા આખા પ્રકરણમાં કરવામાં આવી છે. આ 7મા પ્રકરણમાં લગભગ 300 શ્લોકો છે, અને બધા જ શ્લોકો આ એક જ શ્લોકના વિસ્તાર, આ એક જ શ્લોકના અર્થનો વિસ્તાર કરે છે. અસ્યાહ શ્રુતે અભિપ્રાય સમ્યક અત્ર વિચાર્યતે. શ્રુતિનું, ઉપનિષદનું જે આ વાક્ય છે એનો વિચાર આ 7મા પ્રકરણમાં કરવામાં આવશે એવી પ્રતિજ્ઞા ગ્રંથકારે કરી. જીવન મુક્તસ્ય તૃપ્તિ સાતેન વિશદાયતે. અને ઉપનિષદના આ વાક્ય પર જયારે વિચાર કરવામાં આવશે ત્યારે જીવન મુક્તની જે તૃપ્તિ છે એ તૃપ્તિ સ્પષ્ટ થશે. પછી એક એક શબ્દ લઈને સમજાવે છે ગ્રંથકાર. આત્માનમ ચેદ વિજાનિયાત અયમસ્મિદ પુરુષ. તો પહેલા આ બધા દરેક શબ્દ સમજાવવા ઈચ્છે છે તો આખો શ્લોક સમજી શકાય. એટલે પહેલા પુરુષ, એ પુરુષ શબ્દની વ્યાખ્યા કરે છે. પુરુષ એટલે જીવાત્મા. વાસ્તવમાં જીવાત્માનો મૂળ સ્વભાવ તો કૂટસ્થ ચૈતન્ય છે. જીવાત્મા એટલે અહંકારનો મૂળ સ્વભાવ છે ચૈતન્ય, પરમાત્મા, સચ્ચિદાનંદ. પરંતુ એ સચ્ચિદાનંદ પરમાત્મા આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહની અંદર અહમ ભાવ ધરાવતો હોવાને કારણે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ જોડો મર્યાદિત બની જાય છે, અને પોતાને કરતા, ભોગતા, સંસારી માને છે. એને કારણે દુઃખ અનુભવે છે. આવો આ જીવાત્મા એ પુરુષ. એ પુરુષને, જીવાત્માને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, એ પહેલા ઘણા બધા શ્લોકોમાં આ પુરુષ શબ્દનો શું અર્થ થાય એ ગ્રંથકારે સમજાવ્યું. ગ્રંથકાર કહે છે કે આપણે જેને જીવાત્મા કહીએ છીએ એ જીવાત્મા એટલે જેને પુરુષ કહેવામાં આવ્યો છે એનો અર્થ થાય છે જીવાત્મા. અધિષ્ઠાનાંશ સંયુક્તમ ભ્રમાંશમ અવલંબતે યદા તદાહમ સંસારી ઇત્યેવમ જીવ અભિમન્યતે. એ સ્વયં તો સચ્ચિદાનંદ છે, પરંતુ આ દેહની અંદર અહમ ભાવ હોય ત્યારે હું જીવ છું, સંસારી છું, એ પ્રકારનો ભ્રમ ધરાવે છે. ભ્રમાંશ તિરસ્કારાદ. ત્યારે એમ કહેવામાં આવે કે હું જીવ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સુખી છું, હું દુઃખી છું. આવું જયારે કહેવામાં આવે ત્યારે બે અંશ રહેલા છે. એક હું અને બીજો સુખી, હું અને દુઃખી, હું
અને પુરુષ, સ્ત્રી, કર્તા, ભોગતા, આ દરેકમાં હું સુખી, હું દુઃખી, હું કર્તા, હું ભોગતા. જે હું અંશ છે એ કોણ છે? સચ્ચિદાનંદ પરમાત્મા અધિષ્ઠાન. પેલો સુખી, દુઃખી, કર્તા, ભોગતા આ કોણ છે? તો કે ભ્રમ. એટલે આ દેહની અંદર ઉપાધિમાં અહંભાવને કારણે સુખી, દુઃખી, કર્તા, ભોગતા આ પ્રકારના ભ્રમ જન્મે છે. એટલે હું જે છે એ હું પુરુષ છું, હું સંસારી છું, એમાં સંસારી ભ્રમ અંશ છે. આ હું કેવો છે? અધિષ્ઠાન અંશ. અધિષ્ઠાન અંશને રાખીને ભ્રમ અંશને દૂર કરવામાં આવે, અર્થાત આ સુખી દુઃખી કરતા ભોગતા વાસ્તવમાં ભ્રમ છે, મિથ્યા જેવું જયારે જાણવામાં આવે. યદા તદા ચિદાત્માહમ અસંગોસ્મી બુદ્ધ્યતે, તેને જ્ઞાન થાય કે હું ચિદાત્મા છું, અસંગ છું. પછી ગ્રંથકારે બહુ સરસ સમજાવ્યું. બધી 7 અવસ્થાઓ સમજાવી. જીવાત્માની 7 અવસ્થાઓ સમજાવી. એના માટે પેલા 10મા છોકરાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. 10મા છોકરાની કથા તો બધાને ખબર જ છે, તો વળી એક વાર સાંભળવી પડે છે, પાછી બધાને ખબર છે. તો આ 10મો છોકરો જયારે નવ સંખ્યા હૃદય જ્ઞાન 10મો વિભ્રમાત, આ 10મો જયારે ગણે છે, પેલા 9 છોકરાઓને ગણે છે. નવ સંખ્યા હૃદય જ્ઞાન, અને બસ એમાં જ એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે પોતાની જાતને ગણવાનું ભૂલી જાય, પોતાની જાતને ગણતો નથી. અને તેથી ન વેત્તિ દશમોસ્મી, આ 9 ની અંદર જ એટલો બધો રત થઈ જાય છે કે હું 10મો છું એ જાણતો નથી. આનું નામ છે અજ્ઞાન. એને કોઈ પૂછે કે 10મો છે? તો કે નથી. 10મો દેખાય છે? તો કે નથી દેખાતો. ન અસ્તિ ન ભાતિ. હું 10મો છું એ હકીકતનું, એ સત્યનું જ્ઞાન ન હોવાને કારણે આ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન થયા. 10મો નથી. કેમ નથી? 10મો ભાસતો નથી, દેખાતો નથી. ન અસ્તિ ન ભાતિ. અને આવરણ કહેવામાં આવે છે. અજ્ઞાન પછી આવ્યું આવરણ. તો શું થયું ત્યારે? નદ્યામ માર 10મઃ, 10માનું શું થયું? અરે નદીમાં મરી ગયો. ઇતિ શોચન પ્રરોદિતિ, 10મો છોકરો નદીમાં ડૂબીને મરી ગયો અને માટે એવો વિચાર કરે ને બિચારો શોકગ્રસ્ત થઈ ગયો. અજ્ઞાન તો કે વિક્ષેપ, ઇદમ વિક્ષેપમ રોદનાદિમ વિદુર્બુધા, આને વિક્ષેપ કહેવામાં આવે છે. અજ્ઞાન આ 7 તમે લખી દો ને એટલે ખબર પડી જશે. અજ્ઞાન બધું યાદ કરાવવું પડે ને, 4 મહિના થઈ ગયા એટલે ભાઈ પાછું. હા, હવે પાછળ જ લખવું પડે છે. શું થયું? ડસ્ટર નથી? પેલું અજ્ઞાન. આવરણ. આવરણ નથી અને ભાસતો નથી. આવરણ એટલે નથી, ભાસતો નથી. વિક્ષેપ. ખોવાઈ ગયો, મરી ગયો, ખોવાઈ ગયો. આ બધું એવું છે. નદ્યામ મમાર, નાશ પામે. અને પછી શોક, એને કારણે પછી શોક ડેશ. ચાલો આટલું થયું. પછી કોઈક આવ્યું ત્યાં આગળ, કોઈ વડીલ આવી ગયા, આપતા યથાર્થ વક્તા આવી ગયા
અને જયારે આ બાળકોને પૂછવામાં આવ્યું અને પછી એને કહેવામાં આવ્યું કે ન મૃતો દસમ, અરે ભાઈ દસમો મરી નથી ગયો, અસ્થિ છે, એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે આ વચન સાંભળીને પેલાને થયું ગયો દસમો છોકરો છે. અને શું કહેવાય? પરોક્ષ જ્ઞાન. પહેલા જ્ઞાન જન્મ્યું, દસમો છોકરો છે. હજી ક્યાં છે કોણ છે ખબર નથી, પણ છે. આ પરોક્ષ જ્ઞાનને કારણે પેલો જે નથી એ વસ્તુ જતી રહી. હજી દસમો ભાસતો નથી. પરોક્ષ જ્ઞાન થયું છે, દસમો છે એટલું ખબર છે, એટલે નથી પણ જે છે એ જતું રહ્યું. એને કારણે શોક જતો રહ્યો, પછી આનંદ થયો નથી. એ અપરોક્ષ જ્ઞાન, તું દસમો છે. પછી એને કહ્યું છે ગણાવડાવે, તું ગણ 1 2 3 4 5 6 7 8 9. ક્યાં છે દસમો છોકરો? તું દસમો, તું દસમો છું. ત્યારે જ્ઞાન થયું હું દસમો છું. અપરોક્ષ જ્ઞાન. પેલા દસમો છે પરોક્ષ જ્ઞાન, પછી દસમો છું અપરોક્ષ જ્ઞાન. બસ બધો શોક દૂર થઈ ગયો અને પછી શોક અને વૃત્તિ એ બધું રુદન બંધ થઈ ગયું અને પછી તૃપ્તિ. તો ગ્રંથકાર સમજાવે છે કે જીવાત્માની પણ આ પ્રકારની 7 અવસ્થાઓ છે. સંસારાસક્ત ચિત્ત સન ચિદાભાસ કદાચન. આ માણસ સંસારમાં એટલો આસક્ત છે એને કારણે હું જેને શોધી રહ્યો છું તે હું છું એવું જાણતો નથી. જેમ પેલો દસમો છોકરો પણ પેલા 9માં એટલો આસક્ત થઈ ગયેલો કે જેને શોધી રહ્યો છું દસમો હું છું એ જાણતો નથી, એને આપણે અજ્ઞાન કહ્યું. તે મનુષ્ય પણ આનંદ કે પૂર્ણતા સદા શોધી રહ્યો છે જગતના વિષયોમાં. અને આ જગતના વિષયોમાં સિદ્ધિઓમાં એટલો બધો આસક્ત છે કે જેને શોધી રહ્યો છું તે પૂર્ણતા હું છું એવું જ્ઞાન નથી. એને કહેવામાં છે અજ્ઞાન. એને આપણે બ્રહ્મ કહો. બ્રહ્મ શબ્દ વાપરે કે નહીં, પણ દરેક મનુષ્ય આનંદ શોધી રહ્યો છે. અને જે આનંદ હું શોધી રહ્યો છું તે હું છું એવું જ્ઞાન નથી. એને પૂછે કે આનંદમાં શું? તો કે નથી. આનંદ ક્યાં છે? તો ક્યાં છે આનંદ? બ્રહ્મ છે નહીં, બ્રહ્મ ભાસતું નથી. આને કહેવામાં આવ્યું આવરણ. એમાંથી અનેક પ્રકારનો વિક્ષેપ. હું કરતા છું, ભોગતા છું, હું અલ્પ છું, દુઃખી છું, અસહાય છું, કરતા છું, ભોગતા છું. અનેક પ્રકારનો વિક્ષેપમાંથી જન્મે અનેક પ્રકારનું દુઃખ. અને વિક્ષેપ કહેવામાં આવ્યો અવિદ્યા કે જ્ઞાન, આવરણ અને વિક્ષેપ. પછી જયારે શ્રવણ કરે શાસ્ત્રનું ત્યારે એને પછી કહેવામાં પરોક્ષ જ્ઞાન થાય. મહાવાક્યના શ્રવણને કારણે પહેલા એને પરોક્ષ જ્ઞાન થાય. ક્યાંય ગુરુજી કે બ્રહ્મ છે, તું જેને શોધી રહ્યો છે બીજાને ક્યાંય પૂર્ણતા ક્યાંય દેખાતી નથી, સુખ ક્યાંય દેખાતું નથી, જેનો નાસીપાસ થઈ ગયો છે. તેને કહેવામાં આવે છે કે જે સુખ તું શોધી રહ્યો છે તે છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. આ તો એને પરોક્ષ જ્ઞાન. અને પછી એ જ મહાવાક્યમાં જયારે વિચાર કરવામાં આવે એ કેવી રીતે, ત્યારે પછી જ્ઞાન થાય કે બ્રહ્મ છું. દસમો છે, દસમો છું તે બ્રહ્મ છે, પછી બ્રહ્મ છું. અપરોક્ષ જ્ઞાન. બધા શોકની નિવૃત્તિ થઈ જાય અને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જાય. કૃતમ કૃત્યમ પ્રાપણ્યમ પ્રાપ્તમ ઇત્યેવ તુષ્યતિ. એને કારણે કૃતમ કૃત્યમ જે કંઈ કરવાનું હતું જીવનમાં સિદ્ધ થઈ ગયું. પ્રાપ્તમ પ્રાપણ્યમ જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું પ્રાપ્ત થઈ ગયું. આમ પૂર્ણ તૃપ્તિ એને પ્રાપ્ત થાય. આ પ્રકારે જીવાત્માની પણ 7 અવસ્થાઓ બતાવી. આમાં અજ્ઞાન અને આવરણ અને વિક્ષેપ આ બંધ અવસ્થાઓ છે, બંધનની. પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ, તૃપ્તિ આ મોક્ષની અવસ્થાઓ છે. આના રીતે 7 અવસ્થાઓને 2 વિભાગમાં વહેંચવામાં આવી. આ પહેલી 3 અવસ્થાઓ છે. સપ્તાવસ્થા ઇમા સંતિ ચિદાભાસસ્ય.
આ ચિદાભાસની જીવની આ 7 અવસ્થાઓ છે. તાસુમાં બંધ મોક્ષો સ્થિતો, આ 7 અવસ્થામાં બંધ અને મોક્ષ બંધ રહેલા છે. તત્ર તિસરો બંધ કૃત સ્મૃતા, એમાંની આ પહેલી 3 અવસ્થાઓ છે એ બંધન કરનારી અવસ્થા છે એવું કહેવામાં આવ્યું છે. પરોક્ષ જ્ઞાન તો નશ્ચેત અસત્વાવૃત હેતુતા, પરોક્ષ જ્ઞાનથી બ્રહ્મ છે, પેલા કે બ્રહ્મ નથી, જીવનમાં ઈશ્વર છે નહીં, કે પૂર્ણતા, ઈશ્વર કે પૂર્ણતા નથી, ક્યાંય સુખ નથી, એવું જ હતું કે નહીં, આનંદ છે, બ્રહ્મ છે. જ્ઞાનથી એ અસ્તિ નાસ્તિ એટલે અસત્વાપાદકમ અભાનાપાદકમ, અસત્વ એવું આવરણ જે બ્રહ્મ નથી એ પ્રકારનું આવરણ અંશ દૂર થાય છે. અને અપરોક્ષ જ્ઞાન નાશ્યા હિ અભાનાવૃત હેતુતા, અપરોક્ષ જ્ઞાનથી બ્રહ્મ ભાસતું નથી એ પણ ભ્રમ દૂર થયો. હું બ્રહ્મ છું એ પ્રકારના અપરોક્ષ જ્ઞાનથી બ્રહ્મ ભાસતું નથી એ ભ્રમ પણ દૂર થયો. અભાનાવરણે નષ્ટે જીવત્વારોપ સંશયાત કર્તૃત્વાદિ અખિલ શોક સંસારાખ્યો નિવર્તતે. આમ હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી આવરણ જયારે સંપૂર્ણ નષ્ટ થયું ત્યારે જીવત્વનો ભ્રમ નષ્ટ થયો. હું જીવ છું, અલ્પ છું, સંસારી છું, આ પ્રકારનો ભ્રમ જયારે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો, એ ભ્રમથી જન્મેલો કર્તૃત્વાદ અખિલ શોક, હું કરતા છું, ભોગતા છું, અસહાય છું, આ પ્રકારનો જે શોક હતો, સંસાર કહેવામાં આવે છે, એ શોકની પણ નિવૃત્તિ થઈ ગઈ. નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાત, આ સર્વ સંસાર જયારે નિવૃત્ત થઈ ગયો ત્યારે હું તો નિત્ય મુક્ત છું. તો આ જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું છે? હું મુક્ત થયો એવું નહીં જ્ઞાન, પરંતુ હું નિત્ય, હું મુક્ત હતો, મુક્ત જ. આ મુક્તિ મારો સ્વભાવ છે. જો મુક્ત થયો હોય તો એનો અર્થ એવો થયો કે પહેલા બંધનમાં હતો, તો પછી બંધન મુક્તિ સત્ય હોય તો બંધન પણ સત્ય હોય. જો બંધન સત્ય હોય તો ક્યારે દૂર જ ના થઈ શકે. એ વેદાંત શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત કે બંધન મિથ્યા છે, ભ્રમ છે. અને માટે આ ભ્રમની નિવૃત્તિ, એનું નામ જ બંધનની નિવૃત્તિ. જીવનમાં એક જ વસ્તુ કરવાની છે, ભ્રમની નિવૃત્તિ. આટલી જ વસ્તુ જ્ઞાન કરી શકે. અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે અને જ્ઞાનથી અજ્ઞાન, અને અજ્ઞાન જન્મેલો ભ્રમ નિવૃત્ત થાય. આટલું જ કંઈ કરવાનું જ નથી. બીજું કાંઈ નથી કરવાનું. હું દુઃખી છું, જીવું છું, સંસારી, આ ભ્રમ છે. બસ આ ભ્રમ ક્યાંય ભ્રમ નિવૃત્તિ થાય. આગળ વાક્ય લખેલું તત્વમસી, તું બ્રહ્મ છે. બસ આ ઉપદેશથી આ એક જ છે વાક્ય પર આપણે ચિંતન કર્યા કરીએ. અહમ બ્રહ્માસ્મિ, સોહમ, અયમ આત્મા બ્રહ્મ, આ એક જ વાક્ય લઈને સતત જો ચિંતન થયા કરતું હોય તો બધો ભ્રમ દૂર થઈ જાય. એક વસ્તુ છે કે ચિંતન કરવા માટે આપણું મન ઉપલબ્ધ નથી, એટલી તકલીફ છે. એટલા માટે મનને તૈયાર કરવાની જરૂર ખરી. એના માટે કર્મયોગ છે, ઉપાસના, આવું ખરું. પણ જો આપણું એવું મન હોય કે આપણે સતત આ વસ્તુનું ચિંતન કરી શકતા હોઈએ તો બીજા કોઈ સાધનની જરૂર નથી. એ બતાવશે. નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાત, આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધો સંસાર, બધો ભ્રમ જયારે દૂર થઈ ગયો ત્યારે આત્મા અર્થાત હું નિત્ય મુક્ત છું એ પ્રકારનું જયારે બહુ સ્પષ્ટ ભાન થયું. નિરંકુશા ભવે તૃપ્તિ, ત્યારે નિરંકુશ અર્થાત પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય છે. પુનઃશોક અસમુદ્ભવાત, એને તૃપ્ત રહેવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. તૃપ્ત રહેવા માટે, પૂર્ણ રહેવા માટે એટલા માટે પ્રયત્ન કરવો પડતો નથી કે જેવી રીતે પ્રકાશ આવ્યા પછી અંધકાર ક્યારે પાછો ન આવી શકે, તેવી રીતે આ જ્ઞાન થયા પછી અજ્ઞાન કે અમે જન્મેલા ભ્રમ પાછા ન આવી શકે, અને માટે ફરી શોકને પાછા આવવાનો સંભવ નથી. અને તેથી આ જ્ઞાની પુરુષ આ તૃપ્તિમાં નિષ્ઠ છે. હવે પ્રશ્ન એ થયો કે આ પ્રકારે જયારે આપણો ઉપદેશ કરવામાં આવે તું બ્રહ્મ છે ત્યારે આપણે જ્ઞાન થઈ જવું જોઈએ, તો પછી આગળ કઈ
ફરીવાર શ્રવણ કરવાની વગેરે જરૂર ન હોવી જોઈએ? તો કે નહીં, આ વૃત્તિ અસકૃત ઉપદેશાદ. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે નહીં, વારંવાર આ શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. અસકૃત ઉપદેશાદ. છાંદોગ્ય ઉપનિષદમાં પિતા ઉદ્દાલક એમના પુત્ર અને શિષ્ય જે શ્વેતકેતુ છે એને 9 વખત આ ઉપદેશ કરે છે. એ જ બતાવે છે કે વારંવાર આ ઉપદેશનું શ્રવણ કરવાની જરૂર છે. અસ્તુ બોધો પરોક્ષોત્ર મહાવાક્યા તથાપ્યસૌ. મહાવાક્યના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન જન્મે તો પણ ન દૃઢ, એ જ્ઞાન શરૂઆતમાં દ્રઢ હોતું નથી. શ્રવણાદિનામ આચાર્ય પુનઃ ઈરણાત. એટલા જ માટે આચાર્યોએ કહ્યું છે કે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધો યાવત દૃઢી ભવેત. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ મહાવાક્ય જે છે એનો બોધ જ્યાં સુધી દ્રઢ ન થાય, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારનું દ્રઢ જ્ઞાન, દ્રઢ અર્થાત પ્રયત્ન રહિતનું જ્ઞાન. અત્યારે જેવી રીતે હું દેહ છું એ કેવું પ્રયત્ન રહિતનું જ્ઞાન છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી, કશું નથી. અડધી રાતે ઉઠાડીને પૂછો તોય પણ એ વાતમાં કઈ મુશ્કેલી નથી. શેમાં? હું દેહ છું, હું પુરુષ છું, સ્વામી છું. કોણ છો? અડધી રાતે ઉઠાડીને પૂછે સ્વામી છું, ટેલિફોન આવે તો તરત જ જવાબ આપી દઈએ. જેવી રીતે આ દેહ, હું દેહ છું એ પ્રકારના જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય કે વિપરીત ભાવના નથી. એને આપણે દ્રઢ જ્ઞાન કહીએ. એ દ્રઢ ભ્રમ છે જોકે, પણ છતાંય પણ એને દ્રઢતા માટે એક દૃષ્ટાંત છે. જ્ઞાનની દ્રઢતા માટેનું એક દૃષ્ટાંત છે. કેવી રીતે આપણે આ દેહાત્મ બુદ્ધિમાં સ્વાભાવિક રીતે નિષ્ઠ છીએ. એ જ પ્રકારની દ્રઢતા કે એ પ્રકારની પ્રયત્ન રાહિત્ય, હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં આવે, આપણે એને દ્રઢ બોધ કહીએ. એનું નામ જ મુક્તિ. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધો યાવત દૃઢી ભવેત. હું બ્રહ્મ છું એ જે વાક્ય છે એનો બોધ જ્યાં સુધી દ્રઢ ન થાય, સમાધિ સહિત સ્થાવત અભ્યસેશ શ્રવણાદિકમ, ત્યાં સુધી શમા દમા વગેરે સદગુણો સહિત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. ટૂંકમાં આ શ્રવણ, મનન અને નિધિધ્યાસન જે જ્ઞાન પ્રાપ્તિના સાક્ષાત સાધન છે, એ સાધન અનુષ્ઠાન ત્યાં સુધી કર્યા જ કરવું જોઈએ જ્યાં સુધી આ જ્ઞાન આપણને દ્રઢ ન થાય. પહેલા તો પરોક્ષ જ્ઞાન જન્મે. એ પરોક્ષ જ્ઞાનમાંથી અપરોક્ષ જ્ઞાન જન્મવા માટે કે પરોક્ષ જ્ઞાનને અપરોક્ષમાં ફેરવવા માટે પણ શાસ્ત્રનું શ્રવણ આવશ્યક છે, શાસ્ત્રનો વિચાર આવશ્યક. એટલા જ માટે તૈત્રીય ઉપનિષદ, બધા જ ઉપનિષદની અંદર આ પ્રકારે કરવામાં આવ્યું છે કે કેવી રીતે, જેમ કે તૈત્રીય ઉપનિષદની અંદર પણ ભૃગુએ કેવો વિચાર કર્યો, એમાં પોતાના પિતા વરુણ પાસે ગયો અને બ્રહ્મનો ઉપદેશ પણ એની પ્રાર્થના કરી. અધિ ભગવો બ્રહ્મેથી. અત્યારે પિતાજી એને ઉપદેશ કર્યો, બ્રહ્મનું લક્ષણ સમજાવ્યો કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો અંત આવે છે, લય થાય છે, એ બ્રહ્મ છે. ભગવાન આ બ્રહ્મને ક્યાં શોધવું? અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનઃ. આ જગ્યાએ અન્નમાં, પ્રાણમાં, ચક્ષુમાં, શ્રોત્રમાં, મનમાં, આ જગ્યાએ તો બ્રહ્મની શોધ કર. એ પ્રકારે ભૃગુએ બ્રહ્મની શોધ કરવા માંડી. કેવું કેવું એવું શું છે જેમાંથી આ જગતની ઉત્પત્તિ, જેમાં જગતની સ્થિતિ, જેમાં જગતનો લય થાય છે? અન્નમ બ્રહ્મ ઇતિ વિજાનાત. અને એને પછી પહેલો તો આવો બોધ થયો કે ઓહો, અન્ન જ બ્રહ્મ છે. અન્નમાંથી આ સમગ્ર જગત જન્મ્યું છે, અન્ન વડે સમગ્ર જગતની સ્થિતિ છે, એમાં જ વડે એ લય થઈ જાય છે, પણ અન્ન બ્રહ્મ છે. પણ બહુ સંતોષ ન થયો તો વળી પાછળ વિચાર આગળ ચલાવ્યો કે નહીં, પ્રાણ બ્રહ્મ છે. અન્ન અર્થાત આ દેહ છે પણ પ્રાણને કારણે જીવિત છે, માટે વાસ્તવમાં આ પ્રાણમાંથી જગત જન્મ્યું, એમાં સ્થિતિ છે, એમાં લય છે, માટે પ્રાણ બ્રહ્મ છે. તો કે નહીં, આ પ્રાણ પરતંત્ર છે, આ મનના આદેશ પ્રમાણે પ્રાણ ચાલનારો છે, માટે મન બ્રહ્મ છે. પણ નહીં, મન પણ સ્વતંત્ર નથી. બુદ્ધિ જે છે એના બુદ્ધિના નિશ્ચય પ્રમાણે હંમેશા મનમાં સંકલ્પ વિકલ્પ જન્મે, માટે બુદ્ધિ બ્રહ્મ છે. તો
તો કે નહીં, બુદ્ધિ પણ અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે, અનેક કર્મ કરતી હોય છે. એનું કારણ શું? શા માટે બુદ્ધિ અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે જેથી કર્મ કરી શકીએ? શા માટે બુદ્ધિ કર્મ કરે છે? જેથી આનંદ પ્રાપ્ત કરી શકીએ. માટે બુદ્ધિને પણ બુદ્ધિનો પ્રયોજક કોણ? તો કે આનંદ. તો કે આનંદો બ્રહ્મેતિ વિજાનાત. આનંદ બ્રહ્મ છે. આનંદમાંથી, પૂર્ણતામાંથી સમગ્ર જગત જન્મ્યું છે. એ આનંદમાં જ સર્વની સ્થિતિ છે, આનંદમાં સર્વનો લય છે. માટે આનંદ બ્રહ્મ છે. એ આનંદ હું છું. આ પ્રકારનું જ્ઞાન આવા વિચારના અંતે ભૃગુણ થયું. એટલે આમ તો જ્ઞાન એક જ જ્ઞાન છે, પણ જેને પ્રારંભમાં પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, એ પરોક્ષ જ્ઞાન જ મહાવાક્યના વિચારને અંતે અપરોક્ષતામાં પરિણમે. એટલે પહેલી વસ્તુ તો એ થઈ કે જ્યાં સુધી આપણને અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. અને પછી કહે છે કે હવે જ્ઞાનમાં આવા જુદા જુદા પ્રકારના પ્રતિબંધો કે અવરોધો કયા? પહેલા એ કે આપણને આવરણ અર્થાત અજ્ઞાન છે ને તેથી શ્રવણથી અજ્ઞાન દૂર કરવાનું. અને પછી મનમાં કોઈ પ્રકારના સંશયો જન્મે તો મનનથી સંશય દૂર કરવા. આમ શ્રવણ મનનથી આપણને જયારે આવરણ અને સંશય રહિતનું સ્પષ્ટ જ્ઞાન થાય ત્યારે પણ એ જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત કરવાની હજી આવશ્યકતા છે. બહુ જન્મ દૃઢાભ્યાસાત દેહાદિશ્વાત્મધીક્ષણાત પુનઃ પુનઃ વૃદેત્યેવમ જગત સત્યત્વ ધીરભી. બહુ જન્મ દૃઢાભ્યાસાત, અનેક જન્મના દ્રઢ અભ્યાસને કારણે દેહાદિશુ આત્મધીહી, આ દેહની અંદર ઉપાધિમાં આત્મભાવ વારંવાર જન્મી જાય છે. અપરોક્ષ જ્ઞાન થયા પછી પણ આ ઘણા જન્મોની પેલી ટેવને કારણે, દેહને આત્મા માની લેવાના ઘણા જન્મોના અભ્યાસને કારણે વારંવાર એ દેહાત્મથી કે હું દેહ છું એ પ્રકારનો ભ્રમ વળી પાસે ઉત્પન્ન થાય છે. જગત સત્યત્વ ધીરપી, વળી આ બહુ જન્મમાં એવો પણ અભ્યાસ છે કે જગત સત્ય છે. વાસ્તવમાં જગત મિથ્યા છે, પરંતુ જગતને સત્ય માની લેવાનો પણ આ બહુ જન્મનો અભ્યાસ છે. અને પોતાને જીવ માની લેવાનો બહુ જન્મનો અભ્યાસ છે. એ બહુ જન્મના અભ્યાસને કારણે અપરોક્ષ જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે એવું જ્ઞાન થયા છતાં પણ વારંવાર પેલી જે વિપરીત ભાવના જેને કહેવાય એ વિપરીત ભાવનાનો વારંવાર ઉદય થતો હોય છે. અને તેથી ત્યાં આગળ સત્ય ભાવના સ્થાપિત કરવા માટે નિધિધ્યાસન, એને નિધિધ્યાસન અર્થ કહેવામાં આવે ચિત્તની એકાગ્રતા, ચિત્તની સાવધાની. આમાં ટૂંકમાં આપણા જીવનમાં સાવધાનીની જરૂર છે. વેદાંત શાસ્ત્રમાં નિધિધ્યાસન અર્થાત સાવધાની. સાવધાની કઈ રીતે કે આપણે વસ્તુ જાણીએ છીએ પણ બે ધ્યાનતાને કારણે, અસાવધાનીને કારણે એ જ્ઞાન હોવા છતાં પણ આપણું ઉપયોગી થતું નથી. ઘણી વાર બનતો હોય વ્યવહારની અંદર કે ક્યારેક આપણે આવેગમાં આવી જઈએ અને પછી અમુક પ્રકારનું બોલી જઈએ, વર્તન કરી જઈએ, ત્યારે પછી આપણે ખ્યાલ આવે કે આ તો ખોટું થઈ ગયું. આ મને ખબર છે કે સાચું શું છે, અને છતાં પણ બે ધ્યાનપણાને કારણે આપણે ઘણી વાર પેલી જૂની ટેવની અંદર વળી પાછા સરકી જઈએ અને અયોગ્ય વર્તન કરી બેસીએ. આવો આપણો અનુભવ છે. તે રીતે બે ધ્યાનપણાને કારણે જ વળી પાછી પેલી ઉપાધિમાં અહંભાવ કરવાનો જે બહુ જન્મનો અભ્યાસ છે એ વારંવાર અહંભાવ બહાર આવી જતો હોય છે. અને સાવધાનીપૂર્વક એ ઉપાધિમાં રહેલા અહંભાવને દૂર કરવો જોઈએ. કેવી રીતે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું જીવ છું એવું તરત ખ્યાલ આવે, હું બ્રહ્મ છું તે સ્થાપિત કરવાનું. હું દુઃખી છું, બ્રહ્મ છું, અલ્પ છું, બ્રહ્મ છું, સંસારી છું. ક્યારે પણ ટૂંકમાં ઉપાધિમાં અહંભાવને કારણે જયારે પણ આ પ્રકારનો ખ્યાલ જન્મે ત્યારે ત્યાં અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારનો ખ્યાલ સ્થાપિત કરો. એને માટે એકાગ્રતા જોઈએ અને જોડે સાવધાની જોઈએ. એટલે શાસ્ત્રમાં કહ્યું છે તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. કે છે આપણા મનને સતત બ્રહ્મના ચિંતનમાં આવે. એકલા જરા હોઈએ ત્યારે તત્ચિંતનમ, બ્રહ્મના ચિંતનમાં રત રાખવું જોઈએ. કોઈની સાથે જયારે વાત કરતા હોય ત્યારે અન્યોન્યમ તત્પ્રબોધનમ,
જયારે આપણે સરખે સરખા જયારે ભેગા મળે ત્યારે અન્ય એકબીજાને એ જ વિષયનું પ્રબોધન, એ જ વિષયની ચર્ચા કરવી. કોઈ જિજ્ઞાસુ આપણી સમક્ષ આવે ત્યારે તત્કથનમ, એ જ વિષયની કથા કરવી. એ જ દેહકપરત્વમ છે. આ પ્રકારે આપણા મનને એક બ્રહ્મમાં જ પર રાખવું, તત્પર રાખવું, એમાં જ કેન્દ્રિત રાખવું. એકલા હોય ત્યારે ચિંતન, સમોવડીય સાથે હોય ત્યારે પરસ્પર ચર્ચા, અને કોઈ જિજ્ઞાસુ સાથે હોય ત્યારે એની કથા. અને બ્રહ્માભ્યાસ કહેવામાં આવે છે કે એક પરતા કહેવામાં આવે છે. અને એથી આનું નામ છે. એટલે ટૂંકમાં પછી કહે, શાસ્ત્રો પણ કહે છે, ગ્રંથકાર પણ કહે છે કે આ પ્રકારની સ્થિતિ જયારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે પછી બીજી બધી પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ. તમે ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ નાનોધ્યાયાત બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતત. એટલે આ ધીર પુરુષે જયારે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત કરવા માટે બીજી બધી વાણી, બીજા બધા કર્મો, બીજી બધી પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ. કારણ કે એને એ તો માત્ર શ્રમ જ છે, બીજું કાંઈ જ નથી. નિધિધ્યાસન. આત્મા દેહાદિભિન્નોયમ મિથ્યા ચેદમ જગત તયો દેહાદ્યાત્મ સત્યત્વધિ વિપર્ય ભાવના. આત્મા દેહાદિભિન્નોયમ, આ પ્રકારની ભાવના. આત્મા અર્થાત હું દેહાદિભિન્ન છું, દેહથી ભિન્ન છું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાનેત્રે ન ચ વ્યોમ ભુવે ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ અર્થાત આત્મા મનથી, બુદ્ધિ, અહંકાર, ચિત્તથી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ સર્વ ભિન્ન છું. તો આ પ્રકારની સતત ભાવના જારી રાખવાને કારણે દેહની અંદર જે અહમ બુદ્ધિ છે એનો જે વેગ છે ધીમે ધીમે ક્ષીણ થતો જાય, અને હું દેહથી ભિન્ન છું, દેહનો સાક્ષી છું, આ પ્રકારનું જે જ્ઞાન છે એ ધીમે ધીમે દ્રઢ થતું જાય. જોડે એમ જગત ઇદમ જગત મિથ્યા, આ જગત મિથ્યા છે. એ જ્ઞાન તો છે, પણ વારંવાર પહેલાના અભ્યાસને કારણે જગતમાં સત્ય બુદ્ધિ વળી પાછી જન્મે. જો જગતમાં સત્ય બુદ્ધિ જન્મે તો જગત મને સુખ દુઃખ આપી શકે, જગત મને પરાધીન બનાવી શકે. તો કે જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ નામ રૂપાત્મક જગત નામરૂપ સત્ય નથી, પણ નામનું અધિષ્ઠાન અસ્થિ ભાતિ પ્રિયમ એ સત્ય છે. જેમ અલંકારની અંદર એનું નામરૂપ કે ઘાટ કે આકાર કોઈ સત્ય નથી, પરંતુ સુવર્ણ સત્ય છે. અનેક બધા તરંગોમાં જેવી રીતે તરંગ આકાર કે રૂપ સત્ય નથી, પરંતુ જળ સત્ય છે. અંતે રીતે આ નામ રૂપા જગતમાં અસ્થિ ભાતિ પ્રિયમ એ સત્ય છે. આ પ્રકારની ભાવના. મિથ્યાત્મ જગત અનિશમ, સતત આ પ્રકારે આત્માની દેહથી ભિન્નતાનું અને જગતના મિથ્યાત્વનો જે ભાવના છે એ સતત જાળવવી જોઈએ. પછી બીજા પ્રશ્નો કરવામાં આવ્યા. આ છેલ્લી ચર્ચા ચાલતી હતી, એમાં જુદા જુદા પ્રશ્નો કરવામાં આવ્યા કે આ પ્રકારે જયારે આપણે આત્મા હું બ્રહ્મ છું આ પ્રકારની જયારે ભાવના કે આ પ્રકારનું ધ્યાન કરતા હોઈએ, નિધિધ્યાસનની ભાવના જાળવતા હોઈએ, એમાં કોઈ નિયમની આવશ્યકતા ખરી કે સવારમાં થાય ને બપોરે ના થાય ને સાંજે થાય ને સૂર્યાસ્ત પહેલા થાય ને ના થાય, એવું તો કે એવું કઈ નથી. હા, કદાચ મંત્રનો જપ કરતા હોઈએ તો ભાઈ અમુક મંત્ર અમુક વખતે થાય ને પેલા વખતે ના થાય ને જાત જાતની બધી અંદર ઘણી વસ્તુ હોય. અથવા તો કોઈ આપણે સગુણ બ્રહ્મનું મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ એની અંદર પણ અમુક નિયમોનું પાલન કરવાનું હોય, પરંતુ આમાં કોઈ પ્રકારના નિયમનું પાલન કરવાની જરૂર નથી. એના માટે દૃષ્ટાંત આપે છે. જેવી રીતે ભૂખ લાગી હોય ત્યારે કોઈ નિયમનું પાલન કરવાની જરૂર નથી. ભૂખ લાગી હોય ત્યારે એક જ વસ્તુ છે કે આપણે ભૂખને શમાવવી. તેથી જેવી રીતે આપણી ભૂખ શમે એ પ્રકારનો ઉપાય કરીએ. જો આપણને ભોજન મળી ગયું તો આપણે ખાઈ લઈએ, પછી એવું નહીં કે બપોર પડી છે મારે ના ખવાય ને 4 વાગે એટલે ખવાય, એવું નથી હોતું. ભૂખ લાગી ત્યારે ખવાય. કારણ કે આમાં મહત્વની વસ્તુ નિયમ નથી. મહત્વની વસ્તુ શું છે
આ ક્ષુધા કે ભૂખ છે એ ભૂખના દુઃખને દૂર કરવું. પછી એવું પણ નહીં કે આ તો ઠીક છે, આપણે તો ઘરમાં એમ કે બહાર નહીં ખાવાનું, અંદર ખાવાનું, રસોડામાં બેસીને ખાવાનું, તો એવું કઈ પણ નિયમ નથી હોતો. જો ભૂખ લાગી હોય તો પછી ડબ્બા ખોલો, ઉભા ખાઈ લે માણસ, ચાલે. ઘણી વાર કામમાં હોઈએ, ધારો કે ઘરમાં, તો ચાલતા અમે કામ કરતા કરતા પણ થોડું ચાલ્યા કરે, ભૂખ લાગે છે. આ બધાના અનુભવનો વિષય છે ને. તો જેવી રીતે ભૂખનું જે દુઃખ છે એને દૂર કરવા માટે માત્ર ભોજન કરવું, જે જેનાથી ભૂખનું દુઃખ દૂર થાય એ પ્રકારનું ભોજન કરવું, એ એક મહત્વની વસ્તુ છે. એમાં ક્યારે કરવું, કેવી રીતે કરવું એનો કોઈ નિયમ નથી. એવો નિયમનું પણ સ્વામી તમે તો ઘણી આપ કહો છો ને કે એની પહેલા પ્રાર્થના કરવી જોઈએ, બ્રહ્માર્પણ કરવું જોઈએ, આમ બોલવું ના જોઈએ, એ બરાબર, એવું શા માટે કહેવામાં આવે છે? એટલા માટે કે આપણને ભોજન કરવા માટે અમુક નિયમો એટલા માટે આપવામાં આવે છે જેથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય. પણ એ પુણ્ય પાપની ચિંતા ન હોય છે ને, એના માટે એક જ વસ્તુ છે, અને તે કે ભૂખના દુઃખને દૂર કરવું. અને તેવી રીતે અહીં પણ એક જ વસ્તુ છે કે ભાઈ આ સંસારને દૂર કરવો છે, વિપરીત ભાવના દૂર કરવી છે. એના માટે હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના જાળવી રાખવાની છે. પછી ચાલતા ચાલતા જાળવી શકાય, બેઠા બેઠામાં જાળવી શકાય, સુતા સુતા પણ જાળવી શકાય. એના માટે એવો કોઈ નિયમ નથી. સવાર, બપોર, સાંજ એવો કોઈ પ્રકારનો નિયમ નથી. સતત શુદેવ દૃષ્ટ બાધાકૃત વિપરીતા ચ ભાવના જે આ કેનાપ્યવાયેન નાસ્ત્યત્રાનુષ્ઠિતે ક્રમ. જેમ ક્ષુધા એટલે કે ભૂખ, કોઈ પણ આપણે દૂર કરવા માંગીએ, ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા માંગીએ, અંતે રીતે આ વિપરીત ભાવના છે, દેહાત્મ બુદ્ધિ છે કે જગતમાં સત્ય બુદ્ધિ છે, એને કોઈ પણ ઉપાયથી આપણે જીતવી જોઈએ. એના માટે કોઈ પ્રકારનો ક્રમ નથી, બસ એને જીતવી જોઈએ. શું ઉપાય આગળ કયો? તત્ચિંતનમ, તત્કથનમ, અન્યોન્યમ તત્પ્રબોધનમ. ચિંતન, કથા, પ્રબોધ, એક પરત્વે બસ એક પરતા જાળવી રાખવી. આ એક પરતા જાળવી રાખવા માટે મનની એકાગ્રતાની કે મનને બાંધી રાખવાની પણ જરૂર નથી. આપણે ધ્યાન કરતા હોઈએ સગુણ બ્રહ્મનું, ત્યારે તો મનને આપણે કોઈ વિષયમાં બાંધી રાખવું પડે. જપ કરતા હોઈએ ત્યારે જપમાં પણ નિયમપૂર્વક બાંધી રાખવું પડે. મનને આડું ના જવા દઈએ. અહીં તો આડું ભલે તો બધે બ્રહ્મ જ છે એવું હોવાને કારણે ભલે મન આડું, એટલે ટૂંકમાં મનને કશેક બાંધી રાખવું એ પ્રકારનો પણ ત્યાં પણ આવશ્યકતા નથી. કથનાદો નિર્બંધ, બસ બ્રહ્મની કથા કરવી, શૃંખલાબદ્ધ દેહવદ અનંત ઇતિહાસાદ્ય. એટલા માટે કથા માટે પણ ઘણી બધી બ્રહ્મના કથન માટે ઘણી બધી કથાઓનો દૃષ્ટાંતનો આશ્રય લેવામાં આવે. અને એની વાસ્તવમાં મનોરંજન સહિત આ વસ્તુ થઈ શકે. ચિત્તને બ્રહ્મમાં એક પર રાખવા માટે એવી આવશ્યકતા નથી કે આપણું ચિત્ત એક જગ્યાએ બંધાયેલું હોય. આપણે બ્રહ્મની કથા કરી શકીએ, એટલે કે કથાનો આશ્રય એને પણ બ્રહ્મનું નિરૂપણ કરી શકીએ. અને આ રીતે વિનોદ સહિત, મનોરંજન સહિત બ્રહ્મનું કથન થઈ શકે. કારણ કે જયારે કથાઓ કહેવામાં આવતી હોય, પછી ભૃગુની કથા હોય, પછી શ્વેતકેતુની કથા હોય, કે પછી સત્ય, આવી કથાઓ હોય કે યાજ્ઞવલ્ક્ય, જનક વગેરેની કથાઓ હોય. કથાઓ જયારે આપણે કહેતા હોઈએ, એમના સંવાદનું નિરૂપણ કરતા હોઈએ, ત્યારે આનંદ સાથે કરવામાં આવે. આપણું મન પણ છે એ બધી કથાનો આનંદ પણ લે, અને દરેક એ કથાની અંદરનું તાત્પર્ય તો એક બ્રહ્મ જ છે એવું હોવાને કારણે આપણું મન બ્રહ્મથી દૂર પણ ના થાય, અને જોડે કથાનો આનંદ પણ લઈ શકે. અને એટલા માટે ગ્રંથકાર કહે છે કે એવું કોઈ નિયમ ના બાંધો કે ભાઈ સ્વામી 6:30 વાગી ગયા માંથી હું બ્રહ્માસ્મી ચિંતન ને દેવું નથી. તો કોઈ આવ્યું એટલે શું કર તો પણ આ કથા થઈ શકે, કોઈ નથી તો શું કરતો એનું ચિંતન થઈ શકે. અને આ રીતે તો પછી બીજું બધું આપ કહો છો કે આવી કથા પણ થાય ને વાર્તા પણ થાય ને ચિંતન પણ થાય ને બધું થાય, તો એ ખેતીવાડી થાય કે ના થાય? કૃષિ વાણિજ્ય સેવા દઉં,
ખેતી કરું, વેપાર કરું, બીજું નોકરી કરું, આવું થાય કે ના થાય? કાવ્ય તર્કાવેશ કે શું છે, નોવેલો વાંચું, બીજું બધું સિનેમા, આવું થાય કે ના થાય? આપ કહો છો કે ગમે તે વસ્તુ તો જ્યારે એને એવું થયું ને કે એને કહ્યું કે આ બ્રહ્મચિંતનમાં કોઈ નિયમ નથી. સવાર બપોર સાંજ ગમે તે સંજોગોમાં થાય, હરતા ફરતા ચાલતા વાત કરતા બધું થાય. એટલે પેલો પૂછે કે જો એને માટે કોઈ નિયમ ના હોય તો પછી હું ખેતી કરું, વેપાર કરું, નોકરી કરું અને પછી બધું આ બધું કાવ્ય તર્ક, અને બિચારાને સિનેમા તો હશે નહીં એટલે એવું દ્રષ્ટાંત નથી આપ્યું. તો ટીવી જોવું, નોવેલો વાંચવું, આવું બધું કરું થાય કે ના થાય? એ જમાનો નોવેલો પણ ના હોય, ખાલી કાવ્ય હોય જે કાલિદાસ વગેરે રચેલા હોય એવું બધું જ હોય તે વખતે તો કે ના એવું બધું ના થાય. કારણ કે એવું બધું કરવાથી આપણા મનમાં વિક્ષેપ જન્મે. એટલે આપણા મનને એક જ જગ્યાએ બાંધવાની જરૂર નથી, પણ મનને એવી રીતે પ્રવૃત્ત કરવું જોઈએ જેથી મન હંમેશા બ્રહ્મના વિચારથી ક્યારેય પણ વિચલિત ના થાય. હવે સિનેમા જોતા હોય, ટીવી જોતા હોઈએ, નોવેલ વાંચતા હોઈએ, ખેતી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, ત્યારે પછી બ્રહ્મનું ચિંતન ના થાય કે એ તો વિરુદ્ધ વસ્તુ છે. આના માટે આ બધી પ્રવૃત્તિમાંથી દૂર રહેવું જોઈએ. આવું કહ્યું એટલે પછી પૂછે તો પછી ભોજન થાય કે ના થાય કે એ પણ એવો પ્રશ્ન પૂછે ખવાય પીવાય કે નહીં? તો કે વાંધો નહીં, ભોજન કરવા વાંધો નહીં, જ્યાં સુધી ભોજન તમારો મુખ્ય પ્રવૃત્તિ ના હોય ત્યાં સુધી. ઘણી વાર તો ભોજન બહુ મોટી પ્રવૃત્તિ થઈ જાય. દુનિયાના ઘણા દેશોને લોકો ભોજનમાં ઘણો સમય આપતા હોય છે. સવારે નાસ્તામાં 1 કલાક થાય, બપોરે જમતી વખતે 2 કલાક થાય, રાત્રે પાછા ડિનર વખતે 2 કલાક થાય, બપોર પછી હાઈ ટી ને વચ્ચે વચ્ચે લો ટી ને જાત જાતનું થતું હોય. એટલે ટૂંકમાં ઘણી વાર ભોજન કરવું એ જીવનનો મુખ્ય વ્યવસાય થઈ જતો છે લોકો માટે. તો એવું નહીં, પણ ક્ષુધાની નિવૃત્તિ કરવા માટે જે ભોજન કરવામાં આવે છે એ ભોજન કરવાનો વાંધો નથી. કારણ કે એમાં બહુ વાર ના લાગે એવું માને છે ગ્રંથકાર, કે ભોજનમાં કેટલી વાર લાગે. અને એટલા માટે જેવું ભોજન પૂરું થયું વળી પાછું પેલું તત્વચિંતન શરૂ થઈ ગયા. આમ ભોજન બહુ અલ્પકાલિક હોવાના કારણે બહુ મહાન વિક્ષેપ લાવતો નથી, તેથી ભોજન પૂરું થયા પછી વળી પાછું તત્વચિંતનનો પ્રારંભ થઈ શકે. માટે ભોજનનો બાદ નથી. પેલો કઈ ભોજન કરતો હોઉં ત્યારે તો મને બ્રહ્મ યાદ ના જ રહે, કશો વાંધો નહીં. કદાચ ભોજન કરતી વખતે બ્રહ્મ યાદ ના રહે તો પણ એમાં ભૂલી જવું એટલો ગુનો નથી, પણ એમાં વિપરીત ભાવના વધારે મુશ્કેલ છે. હું બ્રહ્મ છું એ ભૂલી જવું, જેમ કે ગાઢ નિદ્રામાં, એ બહુ મુશ્કેલી નથી કરતું. હું જીવ છે એ પ્રકારની વિપરીત ભાવના મુશ્કેલી કરનારી છે. તો ભોજનમાં ધારો કે બ્રહ્મની વિસ્મૃતિ થાય તો પણ એટલું નુકસાન કરનારું નથી. એટલા માટે ભોજન વગેરે આવશ્યક, ભોજનનો અર્થ કે સ્નાન પાન આવશ્યક પ્રવૃત્તિઓ માણસ કરી શકે એવો નિયમ પણ નથી કે તમે ભૂલી જાઓ, પણ કદાચ એ પ્રવૃત્તિ દરમિયાન કદાચ વિસ્મૃત થઈ જાય તો પણ એટલું બધું નુકસાન કરનારી નથી. એટલે પછી કહે છે આહારાદિ ત્યજેન નૈવ જીવે શાસ્ત્રાંતરમ ત્યજેત. તો ભાઈ તમે કહો છો કે મારે ભોજનનો ત્યાગ ના કરો, તો ભાઈ પેલું કેમ આગ્રહ રાખો છો કે મારે ખેતીવાડીનો અને આપણે ધંધાનો બધાનો ત્યાગ કરો, એવું કેમ? તો કે આહારાદિ ત્યજેન નૈવ જીવે. એનું કારણ એક જ છે કે આહાર વગેરેનો ત્યાગ કરી દઈશ તો જીવી પણ નહીં શકો. પેલો કે ભાઈ તો પછી મને તર્ક વગેરે પણ, તર્ક અને કાવ્ય વગેરે હું કેમ ના કરું? તો કે એમાં તો તું એના વગર જીવી શકવાનું છું ને. આ તર્ક કાવ્ય વગેરે એટલે ટૂંકમાં એ બધાને કારણે તો તમે આપણું મન વિક્ષિપ્ત થઈ જાય, બીજાની અંદર જ ગૂંચવાઈ જાય. એટલું જ નહીં કે તર્ક વર્ક તો વળી પાછા સિદ્ધાંતની વિરુદ્ધની વસ્તુઓ છે, અને કાવ્યમાં અનેક પ્રકારની કલ્પનાઓ પણ બધી વિરુદ્ધ વસ્તુઓ જાય છે વેદાંતિક લોકો માટે. તેથી આ બધી વસ્તુ તો આપણા મનને બ્રહ્મથી વિચલિત કરનારી છે અને આવશ્યક નથી. આ ભોજન વગેરે આવશ્યક પ્રવૃત્તિઓના કારણે એ કરવાની એમાં છૂટ છે. તો પછી આપ કહો છો કે આવું બધું નહીં કરવાનું, તો જનક વગેરે તો કરતા હતા. જનકાદે કથમ રાજ્યમ ઇતિ છે. તો જનક રાજા તો બધું કરતા હતા. રાજ્યનું પાલન આપ તો કહો છો ખાલી ઓછામાં ઓછી પ્રવૃત્તિ કરવી જોઈએ, આવશ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ. તો જનક રાજા બધું કરતા હતા. રાજ્ય વગેરે ચલાવવું એટલે શું કોઈ મોટી સામાન્ય વાત છે? જનકાદે કથમ રાજ્યમિતિ છે. તો એને એક જ ઉત્તર છે, દૃઢ બોધ. એટલા જ માટે કે જનક રાજાને દ્રઢ બોધ હતો.
અને તને એવો વહેમ હોય કે તને પણ દ્રઢ બોધ છે તો વાંધો નથી. તથા તમાપી ચેત તર્કમ યદ્વા કૃષિમ કરું. તને પણ વહેમ હોય કે તને પણ દ્રઢ બોધ છે તો ભલે ખેતી વગર તું વાંધો નથી, અને તર્કનું પણ અધ્યયન કરવા વાંધો નથી. પણ જનક રાજાઓ કરી શકતા હતા કારણ કે એમને દ્રઢ બોધ હતો. પણ આપ તો કહો છો જગત મિથ્યા છે, તો જનક રાજા પણ જાણતા જગત મિથ્યા છે અને રાજ્ય મિથ્યા છે, તો આ મિથ્યામાં કેવી રીતે એમની પ્રવૃત્તિ હોઈ શકે? એક કહીએ એટલે પછી એને એક પ્રશ્ન ઉપસ્થિત કરે, ટૂંકમાં આવું થાય ને. એમ કરીને આ ગ્રંથકાર આ જે બધા સંભાવિત પ્રશ્નો છે એનું નિરાકરણ કરે છે. એ જનક રાજા તો વારંવાર આવતા છે ચર્ચાની અંદર, એ પણ સમજવાની જરૂર છે કે ભાઈ જનક રાજા અને એવા બીજા મહાપુરુષો પ્રવૃત્તિ કરતા હોય એનું એક જ કારણ છે, પ્રારબ્ધ ક્ષયકાંક્ષા. પ્રારબ્ધને કારણે એ પ્રકારે એ લોકોને પ્રવૃત્તિ કરવી પડતી હતી. એના માટે એમની પાછળ એક જ એમનો ઈરાદો છે કેવી રીતે આ પ્રારબ્ધનો ક્ષય થાય. અને આ રીતે રાજ્ય કરવા જેવી પ્રવૃત્તિ કરવા છે અક્લિશ્ચિંત પ્રવર્તનતે. આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કોઈ ક્લેશ નથી, માત્ર પ્રારબ્ધનો ક્ષય કેમ થાય એવી આકાંક્ષા સાથે જે લોકો આ પ્રકારે પોતાની ફરજ બજાવે છે. તો એ પ્રારબ્ધ તો જે કરાવે કરે, પ્રારબ્ધ રાજ્ય કરાવે તો રાજ્ય કરે, પ્રારબ્ધ તો પછી પ્રારબ્ધ ને ખોટું કામ કરાવે તો એ કરે તો ખોટું કામ ના કરાવે. પ્રારબ્ધ કદાચ કરાવે તોય શું, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. તો અજ્ઞાની ને અજ્ઞાની વચ્ચે ફેર શું થયો? આપ કહો છો કે અજ્ઞાની માણસ બિચારો પ્રારબ્ધ વસ્તીને કામ કરે છે અને આ જ્ઞાની પુરુષો પ્રારબ્ધ વસ્તીને કામ કરે, તો ભેદ શું? એક જ છે કે એકને જીવનમાં પ્રારબ્ધનો ક્ષય કરતા કરતા બહુ ક્લેશ છે અને બીજાને કોઈ પ્રકારનો ક્લેશ નથી. આટલો જ ભેદ છે. આ જ્ઞાની પુરુષ પોતાના પ્રારબ્ધ કર્મથી પ્રેરાઈને અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય તો પણ એને કોઈ ક્લેશ નથી, ત્યારે અજ્ઞાની પુરુષને અનેક પ્રકારનો ક્લેશ છે. આટલો જ તફાવત છે. साक्षात कृतात्मधि सम्यक अभिपर्य बाधित है किमिच्छन कस्य कामाय शरीरम अनुसंजरेत. આમ જેને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે અને શ્રવણ મનન નિધિધ્યાસનથી જેને આ બધા જ પ્રકારના અવરોધો દૂર કર્યા છે, નિધિધ્યાસનને કારણે જેના વિપરીત ભાવનાથી પણ જે મુક્ત થયો છે, એનામાં હવે પૂર્ણ તૃપ્તિ હોવાને કારણે કોઈ પ્રકારની ઈચ્છા નથી. આગળ જ કહ્યું તે પ્રકારે કોઈ ઈચ્છુક રહ્યો નથી અને ઈચ્છાનો જગત મિથ્યા હોવાને કારણે ઈચ્છાનો વિષય રહ્યો નથી. આત્મા બ્રહ્મ જાણવાને કારણે કોઈ ઈચ્છુક રહ્યો નથી અને જગત મિથ્યા હોવાને કારણે કે જગત આત્માની વિભૂતિ આત્માની અભિવ્યક્તિ હોવાને કારણે ઈચ્છાનો વિષય પણ રહ્યો નથી. અને માટે આ જ્ઞાની પુરુષ સર્વ સંતાપમાંથી મુક્ત થઈ જાય છે. બસ આટલે સુધી આવી ચર્ચા થઈ છે. અને હવે હું છું કે 148 થયા છે. એટલે અહીં એ પણ કહ્યું ભુંજાના અવિબુધા શ્રદ્ધાવંત કુટુંબિન નાદ્યાભિ કર્મનશ્છિન્નમ એથી ક્લિશ્યંતિ સંતતમ. જે લોકોને પ્રારબ્ધને કારણે બધો સંસારનો બોજ સહન કરવો પડતો હોય, આવા જ્ઞાની પુરુષોને, એ લોકો સંસારનો બોજ વહન કરતા હોય છે. એક જ નાદ્યાભિ કર્મનશ્છિન્નમ. અરે જો ને હજી પણ અમારું પ્રારબ્ધ કર્મ પૂરું થયું નથી, એમ કરતા કરતા એ લોકો આ પ્રકારે પોતાના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરે છે. પણ એમને મનમાં ક્લેશ થાય તો પછી તો એમને જો મનમાં ક્લેશ થતો તો પછી સંસાર થઈ ગયો ને. આ ક્લેશ તો વૈરાગ્યનો ક્લેશ છે. આ ક્લેશ કે સંસારનો ક્લેશ નથી, વૈરાગ્યનો ક્લેશ છે. નાયમ ક્લેશ અત્ર સંસાર તાપ. આ જ્ઞાની પુરુષોના મનમાં ક્લેશ ક્યારે આ પૂરું થશે? એ કોઈ સંસારનો તાપ નથી પણ એ વૈરાગ્યનો વૈરાગ્ય છે. ભ્રાંતિ જ્ઞાનદાનો હિ તાપ સાંસારિક સ્મૃત. ભ્રાંતિમાંથી જન્મેલું અગ્નિ જે છે એ સંસારનો તાપ છે. આ તો વૈરાગ્યમાંથી જન્મેલો છે, માટે એને સંસારનો તાપ નથી. તેથી એને જીવનમાં કોઈ ભોગની ઈચ્છા નથી, અલ્પ ભોગથી તૃપ્તિ થાય છે. અજ્ઞાની મનુષ્યને અનેક પ્રકારના ભોગ કર્યા છતાંય ક્યારે તૃપ્તિ થતી નથી,
જરા વિવેકી જ્ઞાની પુરુષને અલ્પ ભોગથી તૃપ્તિ થાય, કારણ કે બધા દોષ જુએ છે, દરેક વસ્તુના દોષને જાણે છે. એટલે 148માં શ્લોકમાં કહેવામાં આવ્યું, પરિજ્ઞાયો ભુક્તો હિ ભોગો ભોગી તુષ્ટયે વિજ્ઞાય સેવિત ચોર મૈત્રી મેતિન ચોરતા. ત્યારે જ્ઞાન છે કે આ ભોગ તો મિથ્યા છે, એ હોવાને કારણે અલ્પ ભોગ હોય પણ એ તૃપ્તિ આપનારો હોય છે. જેમ જાણીએ કે આ માણસ ચોર છે, ચોરને ચોર રૂપે જાણ્યો અને એ પણ જાણે કે આ મને જાણે છે. ધારો કે ચોર હોય એ સામાન્ય રીતે આપણા ભયનું દુઃખનું કારણ બને. ચોરને આપણે જાણી ગયા કે આ ચોર છે, ત્યારે એ ચોર આપણો મિત્ર બની ગયા. વિજ્ઞાય સેવિત ચોર મૈત્રી મેતિન ચોરતામ. આમ જગતના ભોગો પણ ત્યારે સત્ય માનવામાં આવે ત્યારે અનેક દુઃખ ઉત્પન્ન કરનારા જે સંસારી મનુષ્ય માટે, તો જ્ઞાની પુરુષ અને મિથ્યા જાણતો હોવાને કારણે એ ભોગ એને દુઃખ આપનારા નથી. જેવી રીતે કોઈ ચોરને આપણે જાણતા ન હોઈએ તો અનેક પ્રકારની આપત્તિનું કારણ બને, પરંતુ એને જ્યારે જાણ્યો છે ત્યારે આપણો મિત્ર બની જાય. તેમાં જ્ઞાની પુરુષ માટે જગતના બધા અનુભવો કે ભોગો પણ મિત્ર બની જતા હોવાને કારણે કોઈ દુઃખનું કારણ રહેતા નથી. એટલે આ ચર્ચા અહીં સુધી આવી છે. આવતા ક્લાસથી આપણે આગળ ચર્ચા ચલાવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.